ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે। એલસીબીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન જેલ ગ્રાઉન્ડ પાસે આવેલા ગવર્મેન્ટ ક્વાર્ટર નજીક બે શખ્સો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા, જેને લઈ પોલીસે આ બંને શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી મળેલા વાહનોના દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા। આરોપીઓએ પોતાની ઓળખ નયન ઉર્ફે એનકે અને પિયુષ ઉર્ફે પિલ્લુ તરીકે આપી હતી। તેઓ કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા, જે બાદ પૂછપરછમાં બંને આરોપીઓએ વાહન ચોરીની કબૂલાત કરી હતી। તેમણે બે અન્ય સાગરીતોના નામ આપ્યા હતા, દર્શન ભેસલા અને એક સગીર। પોલીસે આરોપીઓ પાસેથી 3 સ્કૂટર અને એક બાઇક મળી કુલ 2.30 લાખની કિંમતના વાહનો કબજે કર્યા છે। તો આ વાહનોની ચોરી નીલમબાગ અને ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કરવામાં આવી હતી, ત્યારે હાલ પકડાયેલા બંને આરોપીઓને નીલમબાગ પોલીસને સોંપવામાં આવ્યા છે। દર્શન ભેસલા અને સગીર આરોપી હજુ ફરાર છે, તેમની શોધખોળ ચાલુ છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।